श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। મુખ્ય વાત એ આવી કે ચારિત્ર મોહની કર્મ એની જે ચોથી ચોકડી છે સંજલન કશાયરૂપ જે શુદ્ધિ છે એના ભાવ અર્થે मुनिराज जे पुरुषार्थ करे से अने संपूर्ण शुद्धि नो भाव करी अने परम भाव ने प्राप्त थाय से। परम भाव कहो सी व्यवस्था कहो इन्हें प्राप्त थाय से। मोक्ष कहो આજની ગાથામાં તો ઘણી ચર્ચાઓ આવી મોક્ષ સંબંધી। ક્યાંથી આવે છે મોક્ષ? શું કહી ગુરુદેવ પ્રફુલ વ્યાખ્યા? મોક્ષની પર્યાય ક્યાંથી આવે છે? પ્રશ્ન છે આજની ગાથામાં। ગુરુદેવનું પ્રવચન સાંભળી એમાંથી પ્રશ્નો કાઢવાના તો ખ્યાલ આવે કે બરાબર સમજાયું છે કે નહીં। પ્રવચન પૂરું સાંભળ્યું ને રાજભાઈ? ક્યાંથી આવે મોક્ષની પર્યાય? પરમાંથી તો આવતી જ નથી, શુભભાવમાંથી આવતી નથી, તો શુદ્ધભાવમાંથી તો આવે ને? જ્ઞાયક ભાવમાંથી ખ્યાલ આવે છે કે ભાવ મતલબ કે નિશ્ચય વ્યવહાર એના કન્સેપ્ટ એની અભિપ્રાય ખ્યાલમાં ન આવે ને તો કાંઈ ન સમજાય। અત્યાર સુધી તો આપણે ભાઈ ચલો શુભભાવમાંથી નથી આવતું, વ્રતાદિમાંથી નથી આવતી એ વાત તો માની લીધી, પણ શુદ્ધ ભાવ જ્ઞાયક ભાવમાંથી પણ મોક્ષની પર્યાય આવતી નથી। શું બતાવવું છે? બતાવીને એક તો પર્યાયની સ્વતંત્રતા બતાવી છે, બીજું જ્ઞાયકની મહાનતા બતાવી છે કે પર્યાય શુદ્ધ થઈ એટલે જ્ઞાયક શુદ્ધ થયો એમ નથી। જ્ઞાયક તો ત્રિકાલ શુદ્ધ છે, પણ ત્રિકાલ શુદ્ધ સ્વભાવે પર્યાયને શુદ્ધ કરી એવી પરાધીનતા પણ વસ્તુમાં નથી। સ્વયં પર્યાય શુદ્ધ સ્વભાવને અનુભવ કરી અને શુદ્ધતાને પ્રગટ કરે એવી તત્સમયની યોગ્યતા એ સમર્થ કારણ છે। કાલે જ આવ્યું તો આપણે ખ્યાલ આવે છે કે નહીં? મોક્ષની પર્યાય ક્યાંથી આવે તો કે જ્ઞાયકમાંથી। એક તો એવું પણ કથન મળે કે પ્રવચન સામે ઓળખી છે કે પર્યાય ક્યાંથી આવે તો કે દ્રવ્યના આશ્રય। પર્યાય હવામાંથી થોડી આવે, એ તો પૂરા સ્ટ્રક્ચરની વાત છે, દ્રવ્ય ગુણ પર્યાય। ખ્યાલ આવે છે કે નહીં રાકેશભાઈ? એટલે ઘણા એના અભિપ્રાય હોય છે, એ કયા અપેક્ષાથી ત્યાં કહેવામાં આવ્યું છે જો સમજમાં ન આવે। એટલે જેને જોઈને મોક્ષ પર્યાય પ્રગટ થાય છે એ વસ્તુમાં ખોટ નથી, એટલે જ મુક્ત થવાય છે। મૂળ વાત એ છે જ્ઞાયક ભાવ પરિપૂર્ણ છે ને ચેતન સ્વરૂપ છે, એમાં કોઈ ખોટ નથી, એમાં કોઈ અધુરાશ નથી, એમાં કોઈ અશુદ્ધિ નથી। એવું અનુભવ કરવું એનું નામ જ સમ્યક દર્શન। ખ્યાલ આવે?
એનો અર્થ એ થયો કે મુક્તિની પર્યાય પણ જ્ઞાયકમાં નથી. એનો અર્થ એ થયો કે મુક્તિની પર્યાય ક્ષણિક છે. લોજિક આપ્યું હતું, જો હોય તો શું થાય? નાશ થઈ જાય. કેમ? અભિન્ન કથનચિત અભિન્ન કહો, પણ સર્વથા અભિન્ન કહો તો શું થાય? તો કે મોક્ષની પર્યાય બી તો એક સમયની છે ને, તો એ બદલાય અથવા નાશ થાય તો એ દ્રવ્ય પણ નાશ થઈ જાય જો અભિન્ન હોય તો. એટલે હું તો ધ્રુવ છું, મોક્ષની પર્યાય જેટલો પણ હું નથી. ઘણી બધી ચર્ચાઓ, બહુ સરસ 320 ગાથા છે ને, બહુ સુંદર ચર્ચા છે. હવે એ દશા કેવી રીતે પ્રાપ્ત થાય એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સિદ્ધ અવસ્થા, અનંત અવસ્થા. કષાયનો અભાવ કરવો છે તો કેવી રીતે કરાય? તો કે કષાય રહિત હું સ્વભાવ, મારો સ્વભાવ છે એની દ્રષ્ટિ કરતા ખરેખર વિતરાગ પરિણામ પોતાના સ્વકાલમાં સ્વયં પ્રગટ થાય છે. એવું વસ્તુનું સ્વરૂપ છે. ખ્યાલ આવે છે? વૈરાગ્ય હોય તો વિષય કષાયની તીવ્ર પ્રવૃત્તિનો અભાવ થાય છે. સાંભળી લો, હમણાં ગાડી ચર્ચા થઈ. વૈરાગ્યમાં તીવ્ર વિષય કષાયનો અભાવ થાય છે અને વિતરાગતામાં વિષય કષાયનો અભાવ થાય છે. અને દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ પૂર્વક વિતરાગતા પ્રગટ થાય છે. ખ્યાલ આવે? આ પૂરું સ્ટ્રક્ચર છે. વૈરાગ્ય એકલું કામમાં નથી આવતું અને એકલું જ્ઞાન કામમાં આવતું નથી. શાસ્ત્ર જ્ઞાન, જ્ઞાન પૂર્વક વૈરાગ્ય, જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન એટલે સાચું જ્ઞાન, એના પૂર્વક વૈરાગ્ય વિનાશ હોય પરિણામોમાં તો વિશેષ અવસરના કાલમાં એ શુદ્ધોપયોગ કરી અને રાગ રહિત થવાની પરિણતિની યુગતા છે. અને વસ્તુ તો રાગ રહિત છે. આખું જે છે ને, જે બંધારણ મોક્ષ માર્ગમાં પણ આ રીતે સમજવું. આપણે ત્યાં સુધી આવ્યા હતા કે ચોથી ચોકડી અર્થાત તો અલ્પ કષાય કણ એનો પણ સદભાવ છે ત્યાં સુધી સુદ્રષ્ટાને પ્રાપ્ત થતા નથી. તો મુનિરાજ હવે કષાય કણનો અભાવ કરવા માટે દ્રષ્ટિના બલપૂર્વક, દ્રવ્ય સ્વભાવની દ્રઢતા પૂર્વક, દ્રષ્ટિનું બલ એટલે દ્રવ્ય સ્વભાવની વિશેષ દ્રઢતા પૂર્વક કઈ પ્રકારના, આપણે તો શ્રદ્ધાગુણની 6 પર્યાય જોઈ ને, ઘણી ચર્ચા છે. અવઘા સમ્યક્ત્વ, પરમ અવઘા સમ્યક્ત્વ, આજ્ઞા સમ્યક્ત્વ, સૂત્ર સમ્યક્ત્વ, નિમિત્તની પ્રધાનતાથી 8 ભેદ, જ્ઞાનની અપેક્ષાથી 2 ભેદ, શ્રદ્ધાના ઘણી રીતે ચર્ચા છે. એક માત્ર સમ્યક દર્શનનો વિષય રાખ્યો હોય ને, માત્ર, તો એની કર્મની ઓરથી, ઉપાદાનની ઓરથી, ઉત્પત્તિની ઓરથી, વિષયની ઓરથી, એના અનેક પહેલુથી સમ્યક દર્શનની પણ દ્રવ્યાનુયોગની વાત કરું છું. આપણે કહીએ છીએ દ્રવ્યાનુયોગનું અમને વિશેષ જ્ઞાન છે, પણ આ દ્રવ્યાનુયોગની વાત કરું છું. સમ્યક દર્શનની પણ એટલી બધી ચર્ચા જીનાગમોમાં, તત્વસૂત્ર આદિમાં આવી છે. ખ્યાલ આવે? તો કાલે ચર્ચા થઈને અનુસંધાનમાં કહું છું. બીજ સમ્યક્ત્વ, આજ્ઞા સમ્યક્ત્વ આદિ છે ને. ખેર આપણે એ દિશામાં નથી જવું. ખાલી વાત એટલી હતી કે જે મુનિરાજ 6ઠા 7મા ગણસ્થાન વૃત્તિ ચતુર્થ ચોથી ચોકડીનો જે તીવ્ર ઉદયના કાળમાં જે શુભ વ્યવહાર હતો, હવે ચોકડીના મંદ ઉદયમાં એમનું જે ખરેખરનું જીવન છે, વાસ્તવમાં મુનિરાજનું જે જીવન છે એવું જીવન પ્રગટ થાય છે. કેવું છે? મુનિરાજનું શુદ્ધોપયોગ સ્વરૂપમાં લીન છે. એ શુદ્ધોપયોગની આજે ખેર લીધી ગુરુદેવે. શુદ્ધોપયોગ એટલે મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગમાંથી મોક્ષની પર્યાય તો આવતી નથી, પણ મોક્ષની પર્યાય શુદ્ધ ભાવમાંથી પણ આવતી નથી. એવો પરમ પારણામિક ભાવ છે. મહિમા પરમ પારણામિક ભાવનો કરવો છે. એટલે પરમ પારણામિક ભાવને મોક્ષની પર્યાયની પણ જરૂરત નથી. શુદ્ધ થાય પર્યાય અને હું શુદ્ધ થાઉં એમ નથી. મને જોઈને તું શુદ્ધ થાતો થા, એ તારો ખેલ છે. હું તો ખેલ વગરનો છું, નાચ વગરનો ધ્રુવ તત્વ છે. એ અપરિણામી તત્વ. કથા સાંભળી એટલે થોડું ભાવ રહે. શું કેવું હતું એમાં?
એવી રીતે છે. ક્યાંથી વાત આવી કે આજે રાજને જે હવે કેવું જીવન જીવે છે એના મંદ ઉદયમાં અને આત્મબલપૂર્વક શુદ્ધોપયોગમાં રહે છે. હવે શુદ્ધોપયોગની નિવૃદ્ધિ માટે એ આગળ વધે છે એટલે કે ઉગ્રતામાં વધે છે, પરિણામમાં એકાગ્રતા વધે છે, તો શ્રેણી ચડવાનો કાર્યક્રમ સ્ટાર્ટ થાય છે. એની ચર્ચા કાલે બહુ વિશેષ કરી હતી 8મા ગુણસ્થાનના અંતર્ગત. અથવા એવા મુનિરાજ એ ક્ષપક અને ઉપશમ બે પ્રકારના ભેદ કર્યા હતા. મુનિરાજની એ અવસ્થા કે હવે વૃદ્ધિગંત અવસ્થા, 7મા ગુણસ્થાને શુદ્ધોપયોગ તો હતો પણ એવો કમજોર શુદ્ધોપયોગ હવે ન રહ્યો કે જેથી નીચે છઠ્ઠામાં નીચલી દશામાં આવ્યા, શુભમાં વિકલ્પમાં આવ્યા એવી ન રહેતા વિશેષ એકાગ્રતા થતા. અને એમાં સર્ત સમ્યક દર્શનની એ હતી કે કાં તો ઔષમિક સમ્યક દર્શન જોઈએ, કાં તો ક્ષાયિક સમ્યક દર્શન જોઈએ. એમાં ક્ષૌષમ સમ્યક દર્શન ચર્મ લગાડવાનું હોય છે, એને લઈને એ શ્રેણીનું પુરુષાર્થ થઈ શકતું નથી. તો મુનિરાજ ત્યાં દ્વિતીયોક્ષમ સમ્યક દર્શન અર્થાત તો સમ્યક દર્શન જો ક્ષૌષમ હોય તો એને ઔષમિક કરે છે, અર્થાત તો ક્ષાયિકને પ્રાપ્ત થાય છે. એવા મુનિરાજ જ્યારે શુદ્ધાત્માની સાધના વિશેષ એકાગ્રતા પૂર્વક જ્યારે પુરુષાર્થ કરે છે તો અપૂર્વ પરિણામને પ્રાપ્ત થાય છે. એ અવસ્થાને, એ સિચ્યુએશનને, એ સ્થિતિને 8મું ગુણસ્થાન અપૂર્વકરણ ગુણસ્થાન કહે છે. એ ચર્ચા થઈ ગઈ હતી કાલે. હવે એનાથી આગળ વધે છે. ત્યાં બે પ્રકારના વે છે, એક તો ઉપશમક અને ક્ષપક. તો કોઈ મુનિરાજ કષાયોને ઉપશમ કરતા આગળ વધે, કોઈ મુનિરાજ કષાયોને ક્ષય કરતા આગળ વધે. તો જે ઉપશમ કરતા આગળ વધે છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે બિગિનિંગ માર્ગ વિશેષ એકાગ્રતાની. મોક્ષ માર્ગના કારણ રૂપ ગેરંટેડ કારણ રૂપ હવે શ્રેણીમાંથી સ્ટાર્ટ થાય છે. 6-7ના ગુણસ્થાન વર્તી જીવ પણ એ મોક્ષનું ગેરંટેડ કારણ નથી. ગેરંટેડ કારણ એટલે કે એ પર્યાય આવે અને પછી મોક્ષ થાય એવી માત્ર ક્ષપક શ્રેણી છે, ઉપશમ શ્રેણી પણ નહીં. સમજવા જેવી વાત છે. તો એવી જાતિનો પુરુષાર્થ ત્યારે થાય ત્યારે મુક્તિ થાય છે. હવે મુનિરાજ આગળ વધે છે તો ત્યાં અનિવૃત્તિકરણ. હવે એ જે કષાયો જે છે, ચોથી ચોકડી જે છે 8મા ગુણસ્થાનમાં સંજલન કષાયનો મંદતર ઉદય, પહેલા મંદ ઉદય અને તીવ્ર ઉદય, તીવ્ર, મંદ, મંદતર અને મંદતમ. સંજલન કષાયના ઉદયની ઓરથી 4 પ્રકારની પોઝિશનો બને છે. જ્યારે સંજલન કષાયનો તીવ્ર ઉદય હોય નિમિત્તની ઓરથી અને સ્વરૂપનો પુરુષાર્થ વિશેષ ન હોય ત્યારે મુનિરાજ શુભ્ભામાં દેખાય છે. આ બાજુ સંજલન કષાયનો મંદ ઉદય હોય અને મુનિરાજ પુરુષાર્થનો વિશેષ પ્રારંભ કરે છે ત્યારે શુદ્ધોપયોગમાં હોય. અને આ બાજુ કષાયકણનો મંદતર ઉદય હોય ત્યારે મુનિરાજની જે શુદ્ધિ છે એની હર સમયે અનંત ગુણી વૃદ્ધિ થાય છે. હવે આ શ્રેણીમાં આવ્યા, હવે આ માર્ગમાં આવ્યા, ખરેખરો માર્ગ હે ને. પ્રારંભ ભલે ચોથેથી સ્ટાર્ટ થઈ જતો હોય, ખ્યાલ આવે કઈ પ્રકારના ભેદ છે. તો હવે જે અપૂર્વ શુદ્ધિને પ્રાપ્ત થતા મુનિરાજ છતાં પણ ત્યાં ચોથી ચોકડીની ક્રોધ, માન, માયા, લોભ, સંજલન એક પણ કશાય હજુ હટી નથી. કામ ચાલુ થઈ ગયું છે પણ ઓર એકાગ્રતા વધે છે. દ્રષ્ટિના બલપૂર્વક, એની દ્રઢતાપૂર્વક સ્વરૂપની સાધના વિશેષ વધે છે. ત્યારે જે સંજલન, ક્રોધ, માન, માયા અને સ્થૂળ લોભ એ કશાયો ઉપશમક મુનિરાજ હોય તો એ ઉપશમ થઈ જાય છે. વિશેષ જોઈએ તો 21 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. આપણે એ બાજુ નથી જોયું, કર્મની ઓર વિશેષ ઉપશમ થાય છે. અને જો ક્ષપક મુનિરાજ હોય તો સંજલન, ક્રોધ, પછી માન, પછી માયા, પછી સ્થૂળ લોભનો નાશ થાય છે. એક વસ્તુ જોવા જેવી છે કે આગળની જે ચોકડીઓ હતી એક સાથે જતી હતી. જયારે અનંતાનુબંધી જાય તો અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા સાથે જાય. અહીંયા એવું નથી. અહીંયા 9મા ગુણસ્થાનમાં જે ભેદ પડે છે, 9મા ગુણસ્થાન એટલે જયારે વિતરાગતા વધતી જાય છે એટલે સૌથી પહેલા સંજલન, ક્રોધનો નાશ થાય છે. નાશ એટલે 2 પોઝિશન લેજો, ઉપશમ અને ક્ષય. અને પછી સંજલન, માન, પછી માયા અને છેલ્લો લોભ. પણ લોભ બી કયો જાય છે? સ્થૂળ લોભ. સૂક્ષ્મ લોભ હજુ બાકી છે. તમે એટલું સમજો, બરાબર?
તો આ કશાય ઉપશમ થાય છે અને કાં તો ક્ષય થાય છે. આ ગુણસ્થાનની એક બીજી વિશેષતા છે. કાલે એક વિશેષતા તો બતાવી હતી, સમાન પરિણામ વાળી, અનિવૃત્ત નિવૃત્ત એટલે ભેદ નહીં એવા પરિણામ. 9મા ગુણસ્થાનથી આગળ છેક સિદ્ધ અવસ્થા સુધી એક કામ ચાલુ થઈ ગયું કે તે અવસ્થામાં રહેલા લોકની અંદર, મનુષ્ય લોકની અંદર જ્યાં જ્યાં જે જીવો હોય એ અવસ્થામાં, એ પોષણમાં એમના સમાન પરિણામ હોય, પણ ઔદૈક પરિણામમાં અંતર હોય છે. આપણે એ લીધું હતું. ઔદૈક પરિણામમાં માન લો જ્ઞાન લઈ લો તો ઔદૈક જ્ઞાનમાં અંતર હોય છે. કોઈ અવધિ જ્ઞાની હોય, કોઈ ન હોય, કોઈ મન પર્યાય હોય, કોઈ ન હોય. એ પ્રમાણે અંતર પડે છે, કદમાં અંતર પડે છે, ઉંમરમાં અંતર પડે, ઔદૈક પરિસ્થિતિઓ છે. હવે એક બીજી વિશેષતા એ બતાવી છે કે જે નિધત્તિ અને નિકાચિત કર્મના નામ સાંભળ્યા છે? ચીકણા કર્મો કહેવાય છે. કર્મની એટલી તો વાત સાંભળી જ હોય. એવા કઠોર કર્મ કહેવાય છે. નિધત્તિ કર્મ એટલા કઠોર કર્મ છે કે એનો બંધ જે જીવી કર્યો હોય એનું સંક્રમણ અને ઉદીર્ણા થતી નથી. અને નિકાચિત કર્મ એટલા ચીકણા છે કે એનું તો સંક્રમણ, ઉદીર્ણા, આકર્ષણ, ઉત્કર્ષણ કાંઈ થતું નથી, ચાહે પાપરૂપ હોય કે પુણ્યરૂપ હોય. સામાન્ય કર્મ, આપણે કોઈ કર્મનો બંધ કર્યો હમણાં ખોટા કર્મનો, અને પરિણામ આપણા પ્રાયશ્ચિતમાં થઈ ગયા તો પાપનું પુણ્યમાં ફરી જાય, બધું થાય છે. પણ એટલી કઠોરતાથી જે કર્મ બાંધ્યા હોય એના પરિણામોની પણ અસર થતી નથી. એવી જાતિના કર્મની અવસ્થાઓ. હવે બધી વાત સાંભળી છે કે નહીં? આપણે તો બધું લીધેલું છે. ઉદય, ક્ષય, ઉપશમ તો કાલે સમજ્યા. આગળ સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ અને બધું આગળ સમજ્યા હતા. તો આ બી એક કર્મની 10 અવસ્થાઓ છે. તો વાત એ છે કે એવા કર્મો પણ, અને જેનું ફળ આવ્યા વગર રહે જ નહીં. મુનિરાજ હોય તો પણ ફળ આવે, ઉદય આવે, ભોગવવું ના ભોગવવું અલગ વાત છે, એ સેપરેટ છે પાછું, હે ને? પણ અરે જયારે આટલી પવિત્રતા હોય, નમો લોહી સબ્બસાહુણમાં, એમને પણ ઉપસર્ગ આવે તો એટલી વિતરાગતા એ પરિણામોને સંક્રમિત ન કરી શકે. જ્યારે એક કસાયની મનતા વાળા પ્રાચિત પરિણામ જો કર્મોને સંક્રમિત કરી દેતું હોય નિમિત્તપણે, તો આટલી વિતરાગતા, 3 ચોકડી કસાયના ભાવની વિતરાગતા, એટલી વિતરાગતા ધારણ કરતા હોય તો કોઈ એવા ચમત્કાર ના થવા જોઈએ? સીતા જેવા જીવને સ્ત્રી પર્યાયમાં 4th 5મી ગુણસ્થાને થઈ જાય તો મુનિરાજને ન થાય? ખ્યાલ આવે છે? અગ્નિનો કુંડ જલ થઈ જાય, એને તલવાર હાર થઈ જાય પુણ્યના પર. અને અનેક મુનિરાજોને ઉપસર્ગ આવે તો ત્યાં કેમ કોઈ પુણ્યનું કમાલ નથી થતું? તો કહે છે કે કયા કર્મો છે? નિવૃત્તિ નિકાચિત કર્મ છે. પાપરૂપી એ ઉદય આવે જ છૂટકો, ઉદયના મુખથી જ જાય. જે રીતે બંધાયા હોય એ રીતે જવાનો એ કર્મનો ક્રમ છે. એવા કર્મો છે. ખ્યાલ? બાકી જે મુખથી બંધાયા હોય એ જ મુખથી ઉદય આવો એવું જરૂરી નથી. જીવની ચૈતન્ય શક્તિ એટલી છે કે એ વિકાસ કરે તો પરિણામો, એના કર્મો સત્તામાં હલી જાય. પાપના પુણ્ય, પુણ્યના પાપ બધું થઈ શકે. જેવા પરિણામ ખ્યાલમાં આવે છે કે નહીં? આ તો તમને મેં પાપની પોષણ કહી, પુણ્યની પણ એવી છે. ચક્રવર્તી પદનો બંધ, પુણ્યનો બંધ છે. ગમે તેવા પરિણામ ખોટા આવે તો એ પુણ્ય એ પરવારી જતું નથી. એના પુણ્યનો પૂરેપૂરો ઉદય આવીને જ જાય. એને ભોગવવું ન ભોગવવું, ઉપસર્ગને ભોગવવો ન ભોગવવો. ભોગવવું એટલે વેદન કરવું, એ હું છું, એ મારું છે, અરે મરી ગયો એવું ન વેદવું, એ આપણા હાથમાં છે. મોહ તૂટી ગયો હોય તો ન વેદે, પણ સ્થિતિ આવ્યા વગર ન રહે. વાત એ છે કે એવા કર્મો, આટલી વિતરાગતા જે મુનિરાજને પ્રગટ થઈ જાય, 9મા ગુણસ્થાનને યોગ્ય એ વિતરાગતા એવા કર્મોને પણ સામાન્ય કરી નાખે છે. એવી જાતિની આ વિતરાગતાનું નૈમિતિક બલ છે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા આ પોઝિશનમાં હવે 6ઠ્ઠી 7મી થી આગળ તો છે ને અહીંયા, તો અહીંયા તો ઉદય આવવાનું જ છે કર્મ. આ તો 9મા ગુણસ્થાનમાં પહોંચે એ મુનિરાજની વાત. ખેર એમને ત્યાં લક્ષ્ય હોતું નથી, પણ જે સ્વરૂપ છે, જે વસ્તુ બને છે, કર્ણાનું યોગમાં જે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે, કેવી રીતે થાય છે ને કેવી રીતે બને છે, એની એક આ વ્યવસ્થા છે. એ વ્યવસ્થા આપણે સમજીએ તો આપણને ઉત્સાહ આવે, પ્રસન્નતા આવે. સર્વજ્ઞ ભગવાને કેવું જોયું છે, આખિરકાર છદ્રવ્ય સંબંધી કેવું એમને ખ્યાલ છે, અથવા વસ્તુનું સ્વરૂપ કેવું છે, એ રીતે આપણને એ પ્રકારે પણ આપણને સર્વજ્ઞ સ્વભાવનો આખિરકાર મહિમા આવવો જોઈએ. તો આ છે 9મું ગુણસ્થાન. હવે આગળ શું રહી ગયું 9મા ગુણસ્થાનના અંતમાં? સૂક્ષ્મ લોક. તો સૂક્ષ્મ લોક જેવો રહે છે એ વખતે મુનિરાજને 10મું ગુણસ્થાન પ્રગટ થાય છે. શું નામ છે 10મા ગુણસ્થાનનું? સૂક્ષ્મ સાંપ્રાય. સાંપ્રાય એટલે શું? કસાય. તો લોક.
સૂક્ષ્મ લોભ, સૂક્ષ્મ કસાઈ રહી, સૂક્ષ્મ લોભ નામની કસાઈ રહી. અંતે જાય છે લોભ, એટલે લોભને પાપનો બાપ કહ્યો. આટલી વિતરાગતા પ્રાપ્ત કરવા છતાં પણ લોભ ક્યાં સુધી રહે? અબુદ્ધિપૂર્વકનો છે. ત્યાં કોઈ વ્યક્ત કે કોઈ પ્રવૃત્તિ રૂપ નથી મુનિરાજુને, પણ છે ખરું સર્વજ્ઞના જ્ઞાનમાં છે કે અહીંયા કોઈ મુનિરાજને હજુ એક કણ પણ એવો લોભ, સૂક્ષ્મ લોભનો મિનિંગ ખબર છે? સૂક્ષ્મ લોભ એટલે સૂક્ષ્મ લોભ કઈ પ્રકૃતિ થઈ? મોહનીય, ચારિત્ર મોહનીય નો ભેદ થયો, બરાબર? પણ એટલો સૂક્ષ્મ છે એનો ઉદય અને પરિણામ કે એ નવા મોહનીય કર્મનો બંધ કરવા માટે એ ભાવ સમજ નથી. એનું નામ સૂક્ષ્મ. ખ્યાલ આવે છે? 10મા ગુણ સ્થાને એ લેવલમાં વિતરાગી મુનિરાજને પણ મોહનીય કર્મ અથવા ચારિત્ર મોહનીય કર્મ બંધાય એવી લોભ હોવા છતાં બી એટલો સૂક્ષ્મ લોભ છે કે જે નવો લોભ કર્મ કે મોહનીય કર્મનો બંધ થતો નથી. કારણ કે જે પણ કોઈ દુઃખ સાથે રિલેટેડ છે ને એ મોહનીય કર્મ નિમિત્ત તરીકે અને ભાવ તરીકે મોહનીય, મોહનીય પૂરું લઈ લો, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, બરાબર? પૂરું મોહનીય અને ભાવ તરીકે મિથ્યાત્વ અને કસાય, એના નિમિત્તમાં થતા ભાવ, તો એની સાથે રિલેટેડ છે. તે જે સુખ માટેનું જે પોઝિશન છે, જે નડતર રૂપ જે નિમિત્ત અને ભાવ, જે ભાવ કર્મ, એનો આ ગુણસ્થાનના અંતમાં ખાત્મો થઈ જાય છે. સમજમાં આવે છે કે નહીં? 10મા ગુણસ્થાન પર્યંત બાકીના જ્ઞાનાવેળની આદિ કર્મનો તો બંધ ચાલુ છે. જ્યાં સુધી ચિકાસ હોય ત્યાં સુધી બંધ ચાલુ રહે. તો એટલી ચિકાસ છે ને ત્યાં સુધી બીજા કર્મનો બંધ તો થાય છે, પરંતુ કયા કર્મનો બંધ નથી થતો? સ્વયં મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મનો બંધ થતો નથી કે જે સંસાર વધવાનું કારણ છે. એટલે સંસાર વધતો નથી, પરંતુ જે બાકીના જે કર્મો છે એનો બંધ ચાલુ છે. હવે જેવું જે 10મું ગુણ સ્થાન પતે છે તો એ જે સૂક્ષ્મ લોભ છે એની બે સિચ્યુએશન આપણે લીધી છે ને, કાં તો ઉપશમ થાય છે, કાં તો ક્ષય થાય છે. તો જો ક્ષપક મુનિરાજ હોય, ક્ષપક શ્રેણીમાં જો ચડવા વાળા મુનિરાજ હોય તો એ સૂક્ષ્મ લોભ કરી અને સંપૂર્ણ ક્ષીણ મોહી મુનિરાજ થઈ જાય છે. અર્થાત તો મોહનીય કર્મની સત્તામાંથી પણ નીકળી જાય છે. સત્તામાંથી પણ, ઉદય તો હવે વાત જ નથી, સત્તાવાર નથી, તો પણ જે ઉપશમક મુનિરાજ છે એમનો જે સૂક્ષ્મ લોભ છે ઉપશમ થાય છે, દબાય છે, શાંત પડે છે. તો વિતરાગી તો થઈ જાય છે, પૂરેપૂરો દબાઈ જાય છે મોહ, મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય, પરંતુ એમને ઉદય નથી. એટલે ત્યાં પૂર્ણ વિતરાગતા તો છે, પરંતુ સત્તામાં પડ્યું હોવાના કારણે એ લેવલ વાળા મુનિરાજ કે જે પૂર્ણ વિતરાગી થઈ ગયા, પૂર્ણ આનંદ પ્રગટ થઈ ગયો, એવી અવસ્થા પણ કેવી છે? હજુ એક અવસ્થા અશુદ્ધ છે. હજુ એ અવસ્થામાં એ ક્ષમતા નથી કે અરિહંત અવસ્થાનો પુરુષાર્થ થઈ શકે. ત્યાંથી નિયમથી એ જીવ પાછો પડે છે. સમજમાં આવે છે કેમ? એટલે કે સત્તામાં રહેલી અશુદ્ધિ ઉદય તરીકે ભલે ન નડતી હોય, સુખમાં ભલે બાધા ન પહોંચાડતી હોય, કે ત્યાં પૂરું સુખ છે, પરંતુ પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ અરિહંત અવસ્થા પ્રાપ્ત કરવા માટે એ સત્તામાં રહેલી એ અવસ્થા પણ બાધક છે. હાલમાં તો ઉદયમાં તો નથી, એટલે કે દુઃખ મુક્તની વાતો છે ને સ્વરૂપમાં લીન છે. તો એ 11મા ગુણ સ્થાન વાળા એ પોઝિશનમાં પહોંચી ગયેલો જીવ પણ, એ પોઝિશનમાં પહોંચી ગયેલા મુનિરાજ પણ અંતર્વ્રત કાલથી વધારે સુખ ત્યાં નથી રહેતું, અને વળી પાછા નીચે આવવાનો ક્રમ કેવો છે? સીધા મિથ્યાત્વમાં ના જતા રહે, હે ને? છઠ્ઠું નહીં, 11, 10, 9, 8, 7 અને 6 એ રીતે ઘટતી વિતરાગતા ઘટે, પાછી એ જન્મ કશાની ચોકડીનો ઉદય આવી જાય છે. ખતમ. હવે છઠ્ઠે 7મે મુનિરાજ પાછા રહે. જો એ ફરીથી ચાયક્ષમ્ય દર્શન કરીને ક્ષપક ક્ષણી ચડે તો પાર પડી જાય, ન કરે ત્યાં સુધી ત્યાં જ રહે, અને ત્યાં જો મરણ થઈ જાય તો નિર્વાણને પ્રાપ્ત ન થાય, એ વળી પાછા દેવગતિમાં જાય. આ બધા ક્રમ ચાલુ રહે. અને કદાચ કોઈ કશાય મુખ્ય થઈ ગઈ કોઈ જીવને, થઈ જાય એમ નહીં, નીચે આવી જાય તો કેટલે આવી જાય? કેમ કે સમ્યક તો કેવું છે, ત્યાં ઉપશમ લઈને ચડ્યા હતા, પછી પાછું ક્ષયોપશમ થઈ ગયું, એટલે ક્ષયોપશમ સમ્યક દર્શન તો પાછું વમી શકે છે, તો મિથ્યાત્વમાં આવી જાય. એકાદ ભાવ સ્વર્ગનો આવી જાય, અને ત્યાં પણ જો કાર્ય ન કર્યું તો એકેન્દ્રિયમાં જતા રહે.
સમજમાં આવે ને ક્યાં સુધી જઈ શકે છે નીચે. એ વાત પાકી છે. અર્ધપૂતગલ પરાવર્તનમાં અંતર્મુહૂર્ત બાકી હોય એનાથી વધારે 4 ગતિ એવા જીવને સંગ્રહ નહીં. નિયમથી મોક્ષ જશે, પરંતુ કાળ કાઢે તો કેટલો કાઢે, અને અસંખ્યાત ભાવ થાય છે અર્ધપૂતગલ પરાવર્તનમાં પણ. એક ઇન્દ્રિય 2 ઇન્દ્રિયના જીવ પાછા એવા ભાવ કરી શકે છે જીવ. મારે એ બતાવવું છે, આ બતાવીને એ પ્રેરણા લેવી છે આપણે અહીંયા જીનવાણીમાંથી કે જ્યારે એટલી વિતરાગતા વાળો જીવ પણ પુરુષાર્થ ન કરે અને જો પાછો પડે તો અહીંયા સુધી આવી શકે, તો આપણે જ્યાં ઉભા છીએ ત્યાં જો સાવધાની ન રાખીએ અને આ માહોલને છોડી દઈએ, કાલ લીધું હતું ને, આ માહોલ છોડવા જેવો નથી અને આનાથી દૂર જતા રહીએ તો શું દશા થાય એ સમજવા જેવી છે. હજુ આપણો પ્રારંભ જ ના થયો હોય, માની લો ખાલી એની પ્રવૃત્તિ ચાલુ હોય, એનો વિશેષ યત્ન ચાલુ હોય સ્વાધ્યાયના માધ્યમથી, અને એમાં વિશેષ પ્રમાદ સેવીએ અને આપણને જે આ બહારનો જે સ્વાધ્યાય મનન ચિંતનનો જે મોકો મળ્યો છે એનો એ માહોલનો એ અવસરનો જો આપણે ઉપયોગ ન કરીએ તો અગર એ વિતરાગી પ્રભુ મુનિરાજ એટલા નીચે આવી શકતા હોય તો આ જીવ ક્યાં જઈ શકે એ સમજવા જેવી વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. એટલા માટે મેં આ ગુણસ્થાનની ચર્ચા લીધી. 11મા ગુણસ્થાન. કેટલી સાવધાની! અરે સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું હોય તો પણ જીવ કેટલો સાવધાન રહે છે. સ્વરૂપમાં ન રહેવાય તો કેટલા કોની સંગતિ કરવી, કેટલી દૂર જવું, કોના શરણમાં જવું, કોની પાસે રહેવું, કેટલા વિસ્તારમાં ન જવું, ઉપયોગને એ બધા લિમિટેશન. વૈરાગ્ય આવ્યું હતું ને, વૈરાગ્ય હોય તો તીર વિશે કસાય ન રહે. તો એ વૈરાગ્ય જ્ઞાનપૂર્વક વૈરાગ્ય રાખી અને એમાં વિશેષ પુરુષાર્થ પાછા કરી અને આગળ વધવાનો પુરુષાર્થ કરે છે. શું પ્રેરણા મળી રહી છે? તો કોઈ બી રીતે આ જેને માહોલ છોડ્યો, આ અવસર છોડ્યો, મતલબ કે આ વ્યવહાર પણ છોડી દીધો. વ્યવહાર છે, આ તો વ્યવહાર છોડવાનો છે, પણ ક્યાં જઈને? સ્વરૂપમાં જઈને વ્યવહાર છોડવાની વાત છે. અશુભમાં જઈને વ્યવહાર છોડવાની વાત નથી અને વ્યવહારને ધર્મ માનવાની વાત નથી. એટલું વ્યવહાર સંબંધી ગુરુદેવનું નિરૂપણ છે. વ્યવહારથી ધર્મ નથી થતો તો પણ શું કરવું? વ્યવહાર છોડી દેવો. બરાબર છે, બહુ સાચી વાત છે, શાબાશ. પણ ક્યાં જવું? શુદ્ધમાં જવું. શુદ્ધમાં છોડવા માટે વ્યવહાર છોડવાની પ્રેરણા છે. પણ શુદ્ધમાં ન જવાતું હોય તો વ્યવહાર છોડીશ તો ક્યાં જઈશ? હાલ આવે. એટલે કેટલું બધું, કોઈ વ્યવહારના પક્ષની વાત નથી. વ્યવહારને પહેલા દ્રષ્ટિમાંથી છોડ. દ્રષ્ટિમાંથી છોડ એટલે શું જીતુભાઈ? વ્યવહારથી ધર્મ થાય છે એ માનવાનું છોડ, ઉપાદેય માનવાનું છોડ, એને પોતાનું સ્વરૂપ છોડ માનવાનું છોડ, એનાથી લાભ માનવાનું છોડ, એનાથી સંસારનો લાભ માનવાનું છોડ, એનાથી મોક્ષનો લાભ માનવાનું છોડ. ખ્યાલ આવે કે નહીં? પણ સ્વરૂપમાં ના રહે તો સમ્યક દ્રષ્ટિ ક્યાં રહે? દેવશાસ્ત્ર ગુરુના શરણમાં સ્વાધ્યાયમાં રહે. એટલા માટે આ ખરેખર આ જે આપણી પાસે આ પ્રમાણેનું જે સિચ્યુએશન છે, આપણું જે એરિયા છે, આપણું જે મતલબ આપણું જે ક્ષેત્ર છે, આપણી જે સીમા છે, એ સીમા ઓળંગવા જેવી નથી. ગઈકાલે પણ આ વાતની મેં ઇન્ડિકેશન કર્યું હતું. કેમ કે આ જીવ આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે કરીને પાપમાં જતો રહે છે અને બસ કે ભાઈ તો દેવશાસ્ત્ર ગુરુના ની ભક્તિ વ્યવહાર છે અને દુકાનની ભક્તિ નિશ્ચય છે. દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ વ્યવહાર છે અને પતિ પત્નીની, દીકરાઓની, દીકરીઓની ભક્તિ નિશ્ચય છે. ખ્યાલ આવે કે કમ્પેરિઝન, સાપેક્ષતા છે આ બધી વ્યવહારમાં. એ રીતે આખું આ પ્રકરણ સમજવા જેવું છે. અધિકાંશ જીવન વિતાવવાનો, બહારમાં રહેવાનો વારો આવે તો બસ ધર્મ ક્ષેત્રમાં, ધર્માયતનમાં, દેવશાસ્ત્ર ગુરુના શરણમાં, તત્વના વિચારમાં, સ્વાધ્યાયમાં, જીવનના દર્શનમાં, યાત્રામાં. આ બહારનો વ્યવહાર છે એમાં પ્રવર્તન કરવું યોગ્ય છે. અને એટલા માટે કરવું યોગ્ય છે કે એમાં એક માહોલ મળે છે, એમાં એક ચાન્સ મળે છે કે ચાન્સ તું ઝડપી લેજે અને કૃષ્ણને તોડી અને એના પડાવને તોડીને સ્વરૂપમાં જતું રહે છે. આ આખું કર્મ છે. જો એમાં ન રહ્યો ચંદ્રકાંતભાઈ, આપણે અહીંયા હાલ આ માહોલમાં ના રહીએ તો ક્યાં રહેવાના આવે? સમજમાં આવે? આપણે લોકો શુભમાંથી અશુભમાં જવાના છીએ. મુનિરાજ શુભમાંથી શુદ્ધમાં જાય.
તો આ થઈ ગયું 11મા ગુણસ્થાનની ચર્ચા. જોડે જોડે આપણને લાગતું વળગતું હોય ને એ કહું છું. આપણે બહુ ઊંચી દશાની ચર્ચા કરી રહ્યા છીએ, પણ આપણને કઈ અંદરમાં મન થોડું આંદોલિત તો થવું જોઈએ ને, કઈ જિજ્ઞાસા, કઈ સ્ફુરાયમાન તો થવું જોઈએ ને. વાત તો સાચી છે. શું કરશું આખિરકાર? 100 કરોડ કમાઈ જઈને પણ શું કરશું? કરીશું શું? આખિરકાર શું ટાર્ગેટ છે? આખિરકાર શું લેવલ છે? એન્ડ શું છે? સમજવા જેવી વાત છે. એક ખૂણામાં બેસીને વિચાર કરજો કે આ હું જરા આ બધું પોળું કરું છું, બધું ઉપયોગને અને મારા પરિણામોને, અને પછી માની લો કે આયુષ્ય સમાપ્ત થઈ ગયું, તો પછી આ બધું કરેલું, આ બધું વ્યવહારને આના માટે લડ્યો ને આના માટે લડ્યો ને આ કર્યું ને આવું કર્યું ને સરવાળે તો ફિનિશ. તો પછી શાના માટે વ્યર્થ છે? એટલા માટે આ માર્ગ અને આ માર્ગ માટે જે બાહ્ય આચાર, જે બાહ્ય જીવન કોઈ બી રીતે છોડવા જેવું નથી. સ્વરૂપમાં જતા બાહ્ય જીવન વ્યવહાર છે, કહેવાય છે બાહ્ય, અંતરંગમાં જવાની વાત છે. પણ અંતરંગમાં જવા વાળા જીવોને બાહ્યમાં કેવી સોચ હોય છે, કેવા વિચાર હોય છે, કેવું જીવન હોય છે, કેવું આચરણ હોય છે, એ પણ જ્ઞાનીઓના સ્લેબમાં જઈને જોવા જેવું છે. બરાબર શૈલેષભાઈ? દરેક વસ્તુ એની જગ્યાએ વાતને સમજવા જેવી. જીવન એટલું પવિત્ર રાખો કે માથે ભાર ના રહે. જીવનમાં એટલા પાપ રાખતા હોઈએ, એટલા અંદરમાં ખોટા અભિપ્રાય રાખતા હોય, એટલું ગંદુ પોલિટિક્સ રમત રમતા હોઈએ, ફેમિલીમાં, વેપારમાં, સંસ્થાઓમાં, તો એટલે માથે ભાર લીધું હોય કે પેલું શુદ્ધાત્મા હું છું એ વાત ચડે જ નહીં. એને કઈ રીતે ચડે? એને સમજમાં આવે છે કે નહીં? તો બહુ જરૂરી છે. પાત્રતાનું બહુ મહત્વ છે. શ્રીમદ રાજચંદ્રએ સૌથી વધારે ચર્ચા કરી હોય પાત્રતાની તો શ્રીમદ રાજચંદ્ર. અને ગુરુદેવમાં તો આવે વગર રહેતી જ નથી. અને પાછું એમાં અધ્યાત્મ તો મૂકી જ દે, ફસાઈએ નહીં. એટલે જોજે પણ એમાં કઈ હે ને કોલર ઊંચો નહીં કરતો એમાં કે હું 60 કલાકનો સ્વાધ્યાય ગુરુદેવે કહ્યું હતું. એ ગુરુદેવે ખાલી સ્વાધ્યાય કરવાનું નતું કહ્યું, સ્વાધ્યાયના માધ્યમથી સ્વરૂપમાં સમાવવાની વાત છે ભાઈ. એ રીતે છે. બહાર નીકળી જશું જો આ સ્પેલમાંથી, હે ને, તો વાત પતી ગઈ. એ રીતે હવે ક્ષપકની વાત હતી. હવે બીજી દશા, જે 10મા ગુણસ્થાને જે ક્ષપક મુનિરાજને સૂક્ષ્મ લોભ હતો, હવે એને પણ જીતીને કેવી રીતે જીત્યા? કર્મની મહેરબાનીથી. કેવી રીતે જીત્યા? આશીર્વાદ ને શ્રાપ એ બધું જૈન ધર્મ ને માન્ય જ નથી. કોઈ આશીર્વાદ આપે તો કલ્યાણ થાય, કોઈ શ્રાપ આપે તો અકલ્યાણ થાય, એવું સ્વરૂપ જ નથી. કેટલી નિરાકુલતા લાગે આપણને. આપણને કોઈના આશીર્વાદની જરૂર નથી કે આપણું કલ્યાણ, આપણને સુખી થવા માટે કેટલી મોટી વાત છે. અને કોઈ શ્રાપ આપે આપણા વિશે ગમે એટલું ખરાબ, આપણા વિશે એટલે કોના વિશે? જો હું જે છું એ જોવે તો એને એ જ સંવેગ થઈ જાય, અને જે હું નથી એને જોઈને ગમે એટલા શ્રાપ આપે તો મને લાગવાના નથી. કે હું છું નહીં, એ તો આ શરીરને, આ સમાન જાતિ, આ જે બહારના ચિત્રને, કે જે બહારનું ચિત્ર છે કે બસ આત્મા એની બાજુમાં રહે છે, તો બાજુમાં રહે છે તો આગ તો બાજુમાં લાગવાની છે. હું ક્યાં? મારામાં થોડી લાગવાની છે. આવે છે કે આજ સુધી કોઈ આત્મા જલ્યો હોય તો બતાવો. આત્મા ગયા પછી શરીરને બાળીએ છીએ, અને શરીર સહિત બાળવામાં આવે છે તો ઉપસર્ગ છે. એ તો મજા કરે છે, એ તો કહે છે કે હું બળતો જ નથી. ધ્યાનમાં આવે છે કે નહીં? તો બહુ જબરજસ્ત વિચાર કરવા જેવું છે. બલ મળ્યા જે હું છું ચૈતન્ય સ્વરૂપ, જડ મારું સ્વરૂપ નથી. બે સાથે રહે તો એક થઈ ગયા. ખોટી બુદ્ધિ છે. બુદ્ધિ નીકળી જાય તો આ દશાઓ આવે. આ બધી તો પરમાત્મા દશાઓ છે. હવે આગળ વધી રહ્યા છે સૂક્ષ્મ સાંપ્રાય. તો ત્યાંથી ક્ષપક મુનિરાજ ક્યાં આવે છે? 12મા ગુણસ્થાને. હવે ચોકડીનું શું થયું? ચોથી ચોકડી 12મા ગુણસ્થાન એટલે શું? એ ક્ષીણ થઈ ગયું. એ ક્ષીણ એટલે સત્તામાંથી નાશ થઈ ગયો. પરિણામ તો છે જ નહીં, ઉદય તો છે જ નહીં, અને સત્તામાં પણ ભવિષ્યમાં ઉદય આવી શકે એવી જાતિની અવસર પણ ન રહ્યો. કારણ કે કર્મ એમને મોહની કર્મ જ નીકળી ગયું, અને ભાવ કર્મ પણ નીકળી ગયું. મોહ ભાવ પણ, મોહ રાગ દ્વેષ ભાવ પણ નીકળી ગયા, પરિણામ પણ નીકળી ગયા, અને એના સહકારી, એને સપોર્ટેડ કરવા વાળું કર્મ પણ નીકળી ગયું. તો મોહનીય કર્મ જેનો અભાવ નષ્ટ થઈ ગયો, અને મોહ રાગ દ્વેષ નષ્ટ થઈ ગયા, અને અંદરમાં પૂરું જે આનંદ છે, ચારિત્રનું જે ભાવરૂપ સ્વરૂપ છે પૂર્ણ પ્રગટ થઈ ગયું. એક ક્ષપક અથવા તો ક્ષીણ મોહી મુનિરાજ 12મું ગુણસ્થાન. આને 12મું કહે છે. ખ્યાલ આવી ગયો? તો હવે અહીંયા હવે શું બાકી રહ્યું? અશુદ્ધિમાં
હજુ જ્ઞાન અલ્પ છે, અપૂર્ણ જ્ઞાન છે હજુ તો, પણ જ્ઞાન હજુ તો જ્ઞાનાવરણી કર્મ છે, એનો ઉદય છે, બંધ નથી. ઉદય છે કેમ કે જેટલા બાંધ્યા છે ઉદયમાં આવે તો હજુ જ્ઞાન પૂર્ણ નથી, પણ સુખ પૂર્ણ છે. એટલે સુખ માટે જ્ઞાન પૂર્ણ થવું એવી શરત નથી, સુખ માટે જ્ઞાન વધવું એવું શરત નથી. ગઈકાલ તો 9મા અધિકારમાં બહુ આવ્યું, નામાદિક ન જાણે તો પણ આ પર છે, આ બીજું છે, આ હું નથી, એટલી શ્રદ્ધા થઈ જાય તો સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ એટલે શું પ્રફુલભાઈ? સુખ. વિતરાગ થઈ જાય. વિતરાગ થઈ જાય એટલે જે હું નથી એની સેવા બંધ થઈ જાય, દ્રષ્ટિ તૂટી જાય તો એ તરફનો રાગ મટી જાય તો સુખ થઈ જાય. ખ્યાલ આવે? નામાદિ ન જાણે એટલું જ્ઞાન ન હોય તો પણ જીવ આ લેવલમાં પહોંચી શકે છે, સિદ્ધ અવસ્થા. કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે જીવ. બોલો ચંદ્રકાંત શિકાયત છે, અમને યાદ નથી રહેતું, ઓછું ખ્યાલ આવે, ઓછું મતલબ શબ્દ ને ખ્યાલ નથી. એટલી તો ખબર પડે છે ને, આ જે આ પોપચું છે ને, આ બધું જે આ જે શરીરનું ઢગલો, આ જે માટીનું ઢગલો છે, આ ઢગલો છે એવું જાણીએ હું, અને ઢગલો છે એ બસ બહુ સરસ. ભાવમાં ભાવથી જ છે, જે છે ભાવથી બંધ છે ને ભાવથી મોક્ષ છે, અને શુદ્ધ ભાવમાં બંધ મોક્ષ નથી. આટલું જ છે મોક્ષ માર્ગ. કેમ બે ભાવ? પ્રમદ ભાવ, અપ્રમદ ભાવ, જ્ઞાયક ભાવ. પ્રમદ ભાવ બંધ રૂપ છે, અપ્રમદ ભાવ વિતરાગ રૂપ છે, અને પ્રમદ અપ્રમદ થી રહિત જ્ઞાયક ભાવ. ખ્યાલ આવે કે શુદ્ધ ત્રિકાલ શુદ્ધ. બસ આ છે એ જે પકડ ખ્યાલમાં આવે છે ને, ભાષણ થાય છે ને, વર્તાય છે ને, સમજમાં આવે છે ને. હવે તમને હું આટલું જેટલું કહું છું, આ ગુણસ્થાન, આ ટુકડા ને આ ને બધું યાદ ન રહેતો થઈ ગયું નિર્ભાર આજે, તો કાલે આટલા બધા ભેદ પ્રભેદ. એટલો ખ્યાલ આવવો જોઈએ કે દ્રષ્ટિ સમ્યક, એટલે આ જુદું છે, આ જુદું છે. અને જ્ઞાન હોય વિશેષ, લૌકિકમાં બાળની ખાલ કાઢવા વાળું જ્ઞાન હોય તો આ સમજવું જરૂરી છે, નહીં તો જ્ઞાન બીજા વિષયને પકડી લે. અને જ્ઞાન બહુ હોય તો એના માટે આ નથી પ્રેરણા, અલગ અલગ છે. આ તો ખ્યાલ આવે કે નહીં? અલગ અલગ ઉપદેશ છે, પણ માત્ર વિતરાગતા માટે છે. જ્ઞાન ઓછું હોય અને સ્મશાનમાં એક પગ હોય, એક પગ સ્મશાનમાં હોય, એક પગ ઘરમાં હોય. ખ્યાલ આવે કે ને? તો એને હવે કઈ બધું કરણાન યોગ ના આ બધું તું ભણ એમ નહીં. તું નક્કી કર આ દેહ જુદા છે, બસ આત્મા જુદી, હું ચૈતન્ય છું. ખ્યાલમાં પણ બુદ્ધિ ઘણી હોય અને અન્ય જગ્યાએ બહુ લગાવતો હોય તો કે આ બધું પણ છે. શું થશે? એનાથી નિર્મલતા આવશે જ્ઞાનમાં, પરિણામો પણ વિશેષ વિશુદ્ધિને પ્રાપ્ત થશે, જ્ઞાન બહુ સ્પષ્ટ થશે, અને એટલો આનંદ આવશે કે શું સ્વરૂપ છે એમ કરતા કરતા આનંદ 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 આનંદમાં, લીલા માત્રમાં દુઃખ નષ્ટ થાય છે. આ છે સ્વરૂપ. ખેર 12મા ગુણ સ્થાનમાં આવ્યા આપણે, મતલબ કે ત્યાં મુનિ રાજ શપક શ્રેણી ત્યાં માંડી. હવે શું થાય છે? અંતર્મૃત કાલ છે આનું બી 12મા ગુણ સ્થાનમાં ત્યાં. અને બાકીના જે ઘાતી કર્મ છે એ સંબંધી એનો અભાવ થઈ વિશેષ. ત્યાં શુક્લ ધ્યાન લઈએ છીએ આપણે, જો સમયબદ્ધ છે તો શુક્લ ધ્યાનનો ત્યાં બીજો પાય. અને ધ્યાન પણ 4 પ્રકારના છે, ઘણી બધી ચર્ચા છે, વિંડો ખુલે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. આપણી પાસે કયા ધ્યાન છે? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન. પંચમ કાલમાં અહીંયા જ્ઞાની ધર્માત્માઓને ધર્મ ધ્યાન હોય છે. શુક્લ ધ્યાન જે છે એ શુક્લ ધ્યાન અહીંયા જ્ઞાનીઓને પણ એ જાતિનો પુરુષાર્થ નથી થતો, એ શ્રેણીથી પ્રારંભ થાય છે. ખ્યાલ આવે? શુક્લ ધ્યાન 4 પ્રકારના છે: પૃથક વિતર્ક વિચાર, એકત વિતર્ક અવિચાર, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, વિપરીત ક્રિયા નિવૃત્તિ. આવા ભારે ભારે નામ છે, તમને ભાવ ભાષણ થોડુંક કરાવી દઈશ, ચિંતા નહીં કરતા. અને આ રૌદ્ર ધ્યાન તો પરિચય છે ને, ગઈકાલ લીધું હતું ત્યાં પણ. અને ધર્મ ધ્યાન શુદ્ધ ઉપયોગમાં આવે, ધર્મરૂપ જે પ્રગટ થાય છે એ ધ્યાન છે, સ્વરૂપ. જ્ઞાયક દ્રષ્ટિનો વિષય છે અને અનેક જ્ઞાનીઓનો ધ્યાનનો વિષય છે. એનું ધ્યાન રહે એટલે ઉપયોગ એમાં લીન થાય, એ ધર્મ ધ્યાન છે. પણ એ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનની ક્વોલિટી વાળું નથી. શુક્લ ધ્યાનમાં તો આ લેવલની વિતરાગતા પ્રગટ થાય છે, સમજમાં આવે? અને આ રૌદ્ર ધ્યાનમાં શું થાય છે? સંસાર વધે છે, નરકાદિના પરિણામ છે. આર્ત ધ્યાન થોડું કહ્યું હતું 2 મિનિટમાં, કે કહ્યું હતું અહીંયા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન કોને કહેવાય? કે જે વિષય કશાયની જે પ્રવૃત્તિ છે, પાપ પરિણામ છે,
એ પાપ પરિણામને ભોગવવા માટે જે બાહ્યની જે સામગ્રી મેળવવાનો જે ભાવ છે એને લઈને જે પ્રયાસ કરીએ છીએ અને એમાં જે આકુલતા થાય છે એને આર્ત ધ્યાન કહેવાય. આપણે અહીંયા સંસારમાં બહુ ફિટ રહેવું છે અને બહુ સારી જગ્યાએ રહેવું છે તો શરીરને ફિટ રાખવા માટે જીમ અને બહારમાં સારું ઘર માટે મકાન મોટું એ બધી 5 પાપની પ્રવૃત્તિઓ ભોગવવાના બધા જે સામગ્રી છે એને મેળવવા માટે જે પ્રવૃત્તિ અથવા પ્રયાસ કરીએ છીએ વિકલ્પમાં ઉપયોગમાં, એનાથી આર્ત ધ્યાન દુઃખ થાય છે, આકુલતા થાય છે, આર્ત ધ્યાન છે. અને એ અનુકૂળતા મળી જાય છે અને એમાં આનંદ લાગે છે, આનંદ, એને શું કહેવાય છે? રૌદ્ર ધ્યાન. એને રૌદ્ર ધ્યાન કહેવાય નહીં ભાઈ, હે ને? એ રીતે છે. નવું ઘર લીધું ને કુંભ મૂક્યો તો ખુશી થાય કે ના થાય? એને રૌદ્ર ધ્યાન કહેવાય. કે હે ને 50 લાખનું પ્રોફિટ થયું, આ વખતે વધ્યું તો આનંદ થાય કે ન થાય? છોકરો 1 નંબરે પાસ થાય તો આનંદ થાય કે ન થાય? થાય ને? ખુશી થાય કે ના થાય? થાય. તો એ ખુશી થાય તો એ ખુશીની પાછળ શું છે વિચાર કરો. એ બહુ કમાશે એટલે શું કરશે? 5 ઇન્દ્રિયના ભોગવવાની સામગ્રી લાવી આપશે. આવી ગયું ને? પાપ પરિણામોમાં અને એની અનુકૂળતામાં સુખ વાસિત થવું, હિંસાનંદી, ચૌર્યાનંદી, પરિગ્રહનંદી, આ બધું છે ને. પરિગ્રહ વધે, 2 ફ્લેટના 4 ફ્લેટ થાય તો શું થાય? આનંદ થાય. આનંદ થાય કે ના થાય? થાય. પણ એ આનંદ થાય ને રૌદ્ર ધ્યાન કહેવાય. કેમ કે પાપ પરિણામમાં ખુશ લાગે છે. હિંસા કરીને કોઈ મતલબ કે અભક્ષ ખાઈએ એમાં હિંસા થતી હોય પણ મજા આવે. કાલ તો એક અંતિમ સ્લોગન કહી દીધું દોસ્તોભાઈ, ખ્યાલ છે? કેમ છો તમે? કે મજામાં. એનું નામ રૌદ્ર ધ્યાન. આપણે કહીએ ને મજામાં, તો મજામાં કહીએ ને તો મજામાં છો એ કયા આધારે કહો છો? મજામાં છે ભાઈ, બધું જ મારે બરાબર છે, ઘર લેવાઈ ગયું છે, એગ્રીમેન્ટ બની ગયું છે, દીકરીના લગ્ન થઈ ગયા છે, એક દીકરાને એક વહુને દીકરો જન્મ થયો છે, મારી સેવા કરશે, મારી દુકાન ચલાવવા વાળો એક મેમ્બર આવી ગયો છે, પાપડી દુકાન, બધું જે છે એના જે એમાં, એટલે બધું જ હવે એનું નામ મજામાં. એટલે કે 5 ઇન્દ્રિયના વિષયોને બરાબર ઠરી ઠામ રીતે એ રીતે, તો એને રૌદ્ર ધ્યાન કહેવાય છે. અને એ રૌદ્ર ધ્યાનનું ફલ શું છે? નરક છે. નરક સંસારમાં પણ ઉત્કૃષ્ટ સંસાર નરક. અને નરકમાં ગયા પછી જો ભેદ જ્ઞાન કરવાની બુદ્ધિ ન સૂજી તો પરંપરા એ નિગોદ છે. છેલ્લે જ્યાંથી આવે ત્યાં હણાઈ ગયું જ્ઞાન એટલું કે જે આત્મકલ્યાણ પણ કરી શકવાની યોગ્યતા પર્યાયમાં નથી. ભલે જ્ઞાન ભાવ તો અભવ્ય ને પણ છે, પરંતુ પર્યાયની ક્ષમતાનો ઉપયોગ ન કર્યો તો અવસર નહીં મળે. વર્તમાનમાં ક્ષમતા છે ને પર્યાયની મુનિ દશા પ્રાપ્ત કરવાની, એનો યુટિલિટી ન કરી, યોગ્ય ન્યાય ના આપ્યો તો ભાઈ શક્તિ આપવાની કુદરતની શું જરૂર છે? કુદરત એને પ્રકૃતિ. ખ્યાલમાં આવે છે કે નહીં? ઘણી બધી રીતે આ વિચાર કરવા જેવું છે. હવે એ થઈ ગયું આ રોજ ધ્યાન. અહીંયા તો શુક્લ ધ્યાનની ચર્ચા છે. તો શુક્લ ધ્યાનમાં એક નામ છે પૃથક વિતર્ક વિચાર. થોડીક ચર્ચા કરીશું પછી આગળ નીકળીશું. પૃથક વિતર્ક વિચાર, આ શુક્લ ધ્યાન ક્યાં છે? શ્રેણીમાં. ત્યાં વિચાર હોય કે ના હોય? બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક તો રાગનો ભેદ છે રાકેશભાઈ. બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક વિચારમાં ના લાગે. ત્યાં અબુદ્ધિપૂર્વક નો રાગ છે એ તો ચારિત્ર ગુણની વાત છે. હવે આ તો ધ્યાનની વાત છે, અર્થાત ચારિત્રની વાત હોવા છતાં જ્ઞાનની મુખ્યતાની વાત. કેમ કે જ્ઞાનની સ્થિરતાને ચારિત્ર કહે છે. પહેલા 2 ધ્યાનમાં જ્ઞાનની સ્થિરતાની વાત છે, પછીના 2 ધ્યાનમાં ક્રિયાની સ્થિરતાની વાત છે. લઈશું એ ભેદ આવશે ત્યારે લઈશું ને. ત્યારે જ્ઞાનની પહેલા 2 ભાગ જે છે ને, ક્રિયાની સ્થિરતા આગળ લઈશું. હવે જ લેવું છે. જ્ઞાનની સ્થિરતા એટલે શું? કે ત્યાં હવે જો પૃથક એટલે શું ખબર છે? પર. વિતર્ક એટલે શુદ્ધ જ્ઞાન. અને વિચારમાં તો ઉપયોગને આધીન જે વિચારની મન દ્વારા પ્રવૃત્તિ. તો વિચાર ને વિકલ્પમાં અંતર છે. રાગ સહિત વિચાર એને વિકલ્પ કહે છે. અને અહીંયા તો વ્યક્ત રાગ નથી, પણ વિચાર છે. અહીંયા બીજા દ્રવ્યોનો પણ વિચાર છે એમ કહે છે અહીંયા, હે ને? અર્થ વ્યંજન એટલે શબ્દ એ સંબંધી. અહીંયા અર્થ એટલે 6 દ્રવ્ય અને એના વ્યંજન એટલે સંબંધી. આને ધર્મદ્રવ્ય કહેવાય, ધર્મદ્રવ્ય કહેવાય. એ સંબંધી ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, પૂદગલ દ્રવ્ય એ સંબંધી એમને
એ સંબંધી વિચાર ચાલુ હોય છે. શુદ્ધોપયોગની કાલ છે. વિચારના ભાવનું નામ શુદ્ધોપયોગ નથી. ઉપયોગનો પરદ્રવ્યમાં રાગ સહિત વેપારનું નામ વિકલ્પ છે, અને ઉપયોગનું પરદ્રવ્યમાં રાગ સહિત વિકલ્પના અભાવનું નામ નિર્વિકલ્પ છે. નિર્વિચારનું નામ નિર્વિકલ્પ નથી. આ નવા કોન્સેપ્ટ છે. આ નવા એટલે અહીંયા ચર્ચા કદાચ નહીં થઈ. ખ્યાલ આપણે કે આપણને આદત છે ને, આપણે તો વિચાર રાગ સહિત જ હોય છે, એટલે આપણને આ મોમેન્ટ ખ્યાલ નથી આવતો, આ પોઝિશન આપણને પકડવા નથી આવતો. આપણે હું શુદ્ધાત્મા છું એ વિચાર કરીએ ને, એ તો પણ રાગ વિકલ્પ સહિતનો વિચાર છે. રાગ સહિતનો વિચાર એને પરનો તો વિચાર કરવો. પર અરે અહીંયા તો પૃથક કહ્યું. પૃથક એટલે પરદ્રવ્ય, ભેદ. પૃથક એટલે ભેદ. ભેદ એટલે બે દ્રવ્યો વિશે વિચાર અહીંયા ચાલે છે અને શુદ્ધોપયોગ છે, પણ તે રાગ રૂપ નથી, રાગના વ્યવસાય પૂર્વક નથી. એ મોમેન્ટ બસ અનુભવમાં આવે. તો એ આ જે શુક્લ ધ્યાન છે એ 8મા ગુણસ્થાનથી સ્ટાર્ટ થઈ જાય છે તો 10મા ગુણસ્થાન સુધી રહે છે, અને પછી એકત વિતર્ક અવિચાર. અવિચાર એટલે વિચાર શુદ્ધ જ્ઞાનની પર્યાય છે. અહીંયા અવિચાર એટલે જો એકત્વ એટલે અભેદ, એક જ વસ્તુનો. વિતર્ક એટલે શુદ્ધ જ્ઞાન, અને અવિચાર એટલે વિચારમાં સંક્રમણ નહીં. 8મા જે પહેલા શુક્લ ધ્યાનમાં તો વિચારમાં સંક્રમણ હતું. આ પદાર્થ, આ પદાર્થ, આ પદાર્થ. હવે એક જ પદાર્થ, કોઈ એક પદાર્થ સંબંધી વિચાર રહે છે, એને અવિચાર કહે. તો 12મા ગુણસ્થાનના અંતમાં આજે બીજા પાયાનું શુક્લ ધ્યાન રહે છે, ત્યાં સુધી જ્ઞાન અલ્પ છે, કેમ કે હજુ બી કોઈ એક વિષયનો જ્ઞાનનો વિષય બને છે, સંપૂર્ણ વિષયો જ્ઞાનનો વિષય બનતું નથી, એટલે ત્યાં બધું જ્ઞાન અલ્પ છે. પણ શુક્લ ધ્યાન, આ પ્રકારના ધ્યાનમાં જ્યારે વિશેષ જ્ઞાનની સ્થિરતા થાય છે, સમજમાં આવે છે. રાગ તો છે નહીં, હવે બુદ્ધિપૂર્વકનો પણ નહીં, તો અંતર્મુહૂર્ત કાલમાં સીધું આ શુક્લ ધ્યાનના બીજા પાયાનું ફલ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એટલે જ્ઞાનાવરણીય કર્મ આદિનો અભાવ થઈ જાય છે, ઘાતી કર્મનો, અને અર્યંત દશાએ મુનિરાજને પ્રાપ્ત થઈ જાય. હવે ત્યાં શું થાય છે સમજમાં આવે છે. હવે જે 13મું ગુણસ્થાન કહેવાય છે, આ પરમાત્મા દશા કહેવાય છે. 12મા ગુણસ્થાન સુધી કઈ દશા? અંતરાત્મા દશા કહેવાય છે, અને ચોથાથી નીચેની અવસ્થાને બહિરાત્મા કહેવાય છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પરમાત્મા પણ બે પ્રકારના, એક સકલ અને એક નિકલ. તો હજુ આ સકલ પરમાત્મા, સકલ એટલે શરીર સહિત પરમાત્મા, નિકલ એટલે શરીર રહિત સિદ્ધ પરમાત્મા. તો શરીર સહિત પરમાત્માના પણ બે ભેદ છે. 13મું ને 14મું બે પોઝિશન છે, સંયોગી કેવલી ને અયોગી કેવલી. ખ્યાલમાં આવે છે કે નહીં? તો હવે અહીંયા ત્રીજા ધ્યાનનું તમે કહ્યું ને ક્રિયાનું શું છે, અહીંયા ખ્યાલ આવે. તો સંયોગી કેવલી એટલે ત્યાં કેવલી કહો, અર્યંત કહો, અને એ જેટલા બી 13મા ગુણસ્થાનમાં જેટલા બી અર્યંતો છે એ બધા જ અર્યંતોની વિતરાગતા કેવી છે? સમાન સમાન, પણ અવદયિકપણું બરાબર છે. ત્યાં સુધી અવદયિકપણું છે, અવદયિક ભાવ. જયેશભાઈ, અવદયિક ભાવ ત્યાં સુધી છે. કેમ? કેમ કે એક તીર્થંકર છે, એક સામાન્ય કેવલી છે, એક મુખ કેવલી છે, એક અંતર્મુખ કેવલી છે, એક ઉપસર્ગ કેવલી છે, એક બે કલ્યાણક વાળા તીર્થંકર. તીર્થંકરમાં પાછા બે કલ્યાણક વાળા, પછી 3 કલ્યાણક વાળા, 5 કલ્યાણક વાળા તીર્થંકર. અલગ અલગ તીર્થંકર, બહારની પોઝિશન અલગ અલગ, અને અંદરની વિતરાગતા. ખ્યાલ આવે? દરેક અરિહંત પરમાત્મા તીર્થંકર નથી હોતા, પણ દરેક તીર્થંકર અરિહંત કેવલી હોય છે. દરેક અરિહંત કેવલી તીર્થંકર પ્રકૃતિ તો ઓછા પૂજ્ય છે, અને તીર્થંકર પ્રકૃતિ અવદયિક પરિસ્થિતિ છે. એટલે ગુરુદેવે અહીંયાથી વાત ઉઠાઈ કે તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ સંસાર છે. ત્યાં સુધી સંસાર નામ સંસારી કહેવાય છે અરિહંત પરમાત્માને. આપણે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તો કેવું થાય? ક્યાંથી વિચક્ષણ બુદ્ધિ ગુરુદેવ ક્યાંથી વાત ઉઠાઈ હશે? તીર્થંકર અહીંયાથી આ ખ્યાલ આવ્યો હશે. 13મા ગુણસ્થાનનો અભ્યાસ છે કે નહીં એમને? આપણે તો અરિહંત પરમાત્મામાં આટલા બધા ઘણા ભેદ પડે છે. કે કોઈ અરિહંત પરમાત્મા ભલે અરિહંત પરમાત્મા હોય, પણ એમને ઉપસર્ગ કેવલી, ઉપસર્ગ નિમિત્ત બન્યો હોય ને કેવલી બન્યા હોય. અને કોઈને તીર્થંકર પ્રકૃતિ, કઈ પ્રકૃતિ, કયા અરિહંત સારા, તીર્થંકર વાળા કે વગર તીર્થંકર? અરે તીર્થંકર જે છે ને, શ્રીમંદર ભગવાન અત્યારે બિરાજમાન છે ને,
એમના આયુના અંતર્ગત કેટલાય મુનિરાજ ત્યાં રેન પદ અને સિદ્ધ થઈને બિરાજમાન થઈ જાય છે. સમજમાં આવે છે કે નહીં? આપણને બહારની પોઝિશન આવી જોઈએ, એમને તો અંદરની મસ્તીની વાત છે. ખ્યાલ? આપણને એમ લાગે પ્રવચન કરવું ને સાંભળવું, અરે એ આપણું સ્વરૂપમાં રહેવું મજામાં છે. બહારમાં કોઈ પૂછે કોઈ ના પૂછે એની સાથે ધર્મને અને સુખને સંબંધ સમજમાં આવે છે કે? તો એ છે 12મું ગુણ 13મું ગુણસ્થાન. હવે ત્યાં શું થાય છે? ત્યાં વાણીનો યોગ છે. સહયોગી કેવલી યોગ ગુણ છે કે નહીં? ત્યાં યોગ ગુણ એટલે ત્યાં ઇરિયાપત આશ્રય પણ છે. આ બધું થઈ ગયેલું છે અહીંયા. એ તો કઈ વાર લીધેલું છે. 4 પ્રકારના બંધમાં કયા 2 ગુણનું મહત્વ લીધું હતું? કઈ 2 પરિસ્થિતિનું લીધું હતું? મોહ અને યોગ લીધું હતું. મોહ અને યોગના નિમિત્તથી ચારિત્ર અને શ્રદ્ધા ગુણની થતી તારતમ્ય અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. એક તો લીધું હતું 4 પ્રકારના બંધ: પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. સ્થિતિ અનુભાગ બંધમાં કોણ નિમિત્ત? કષાય. અને પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધમાં કોણ નિમિત્ત? યોગ. હેલા? યોગ એટલે આત્માના પ્રદેશોનું સકમપણું, કેટલા જથ્થામાં આવવું કર્મોનું, અને 8 કર્મમાં વહેંચણી થઈ જવી, કેટલા જ્ઞાનમાં આડાવવામાં નિમિત્ત બનવું, કોકને અંતરાય આવવામાં નિમિત્ત બનવું, કોકને દાનમાં આવવામાં અંતરાયમાં નિમિત્ત બનવું, એ બધી વહેંચણી. સાતામાં નિમિત્ત બનવું, અસાતામાં નિમિત્ત બનવું, આવે એક સાથે પણ 8માં અર્થાત 7માં વેચાઈ જાય. આ વેચાઈ જાય એમાં નિમિત્ત કોણ? આત્માનો યોગ ગુણનું પરિણમન, વિભાવ પરિણમન. ખ્યાલ આવે કે નહીં? સમજમાં આવે? તો હવે આ યોગ ગુણનું વિભાવ પરિણમન 13મા ગુણ સ્થાનમાં છે, સહયોગી કેવલી. એટલે ત્યાં પણ કર્મનું આવવું થાય છે, પરંતુ કસાય ન હોવાના કારણે એની સ્થિતિ અને અનુભાગ બંધ પડતો નથી. અને સુખી હોય છે, પૂર્ણ અનંત સુખી થઈ ગયા, પણ કર્મ આવે છે જથ્થામાં, આવીને સમય નથી બનતો, એક સમયમાં ખરી જાય છે. આમ માટી આમ નાખી કોરી અને ખરી જાય એ રીતે. તો એનું નામ ઇરિયાપદ આશ્રય. તો અહીંયા ત્યાં સુધી આશ્રય રહે. ત્યાં કયો યોગ છે મુખ્ય? મનોયોગ તો છે નહીં, મન તો છે નહીં, ભાવ મન તો તૂટી ગયું. હવે વચન યોગ છે, કાય યોગ છે, તીર્થંકર પરમાત્માને ત્યાં વાણીનો યોગ છે. હવે યોગ નિરોધનું કાર્ય થાય છે. ભગવાન મહાવીરનું નિર્વાણ દિન થયું ને, તો 13મું ગુણ સ્થાને બિરાજમાન હતા. કાળી ચૌદશના પહેલા તો ધનતેરસના દિવસે તો અંતિમ પ્રવચન કર્યું. ત્યાંથી પછી યોગ નિરોધ થયો. યોગ નિરોધ એટલે યોગનું આત્માના પ્રદેશોનું અટકવું. એટલે વાણીનું ઈચ્છા રહિત વાણી ખરતી હતી તો પણ એના આત્માના પ્રદેશોના કંપનમાં નિમિત્ત બનતું હતું. એ કાર્ય પણ આત્માના પ્રદેશોને સ્થિર થવું એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તો યોગ નિરોધ થાય છે. એમાં શુક્લ ધ્યાન જો, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાદી. એટલે ત્યાં ક્રિયા અહીંયા લખ્યું ને, ત્યાં ક્રિયાની સ્થિરતાની વાત છે. એટલે આત્માના પ્રદેશો સ્થિર થાય છે. એમાં પ્રયાસ કરે કે ના કરે, પુરુષાર્થ કરે કે ના કરે. હવે પુરુષાર્થ પૂરો થઈ ગયો. પુરુષાર્થ તો રાગ દ્વેષને અભાવ કરવામાં લાગે, બાકી બધું કામ તો ઉપચારથી કહેવામાં આવે છે કે શુક્લ ધ્યાન અહીંયા ઉપચારથી. વાસ્તવમાં તો એ ઉપયોગ સ્વરૂપમાં એ સમાઈ ગયા છે. સકલ ગે જ્ઞાયક તદપી નિજાનંદ સ્વરૂપે ડૂબેલા સ્વરૂપમાં ડૂબી ગયા છે. નથી એ ગયોમાં તુજે પરિણતિ સન્મુખ જરા છે કે નહીં રાકેશ? નથી એ ગયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા સ્વરૂપે ડૂબેલા નમનત એટલે બધું જ જણાય છે. કોઈ સાથી આપુરે, કોઈ આ કરે તે કરે, એમના પૂર્વ ભાવ આ ભાવ, પણ સ્વરૂપમાં ડૂબેલા છે, એ અસ્થિર થતા નથી. એવી પોઝિશન છે આ 13મા ગુણસ્થાનની અવસ્થા છે. ખ્યાલ આવે છે કે 5 મિનિટ લઈ લેશું પરમાત્મા દશા સુધી? બાકી પણ છે, અમારી ઘડિયાળ આગળ છે. સમજમાં આવ્યું કે નહીં? તો આ 13મું ગુણસ્થાન થયું અહીંયા. તો હવે ત્યાં શું કહે છે કે એ યોગ નિરોધ ઓટોમેટિક છે. આ બધું એ પ્રમાણે ત્યાં પરિણામ જે શું કહેવાય એમનું યોગના આત્મા પ્રદેશોનું કંપન છે સ્થિર થઈ જાય છે. સૂક્ષ્મ કાય યોગ રહે છે. હવે
અને 14મા ગુણ સ્થાનમાં અરિહંત પરમાત્માની એ જે સેકન્ડ પોઝિશન છે એમાં પધારે છે એ અસંયોગી કેવલી કહે છે. ત્યાં વાણી ન રહી, શ્વાસોશ્વાસ ન રહ્યો, પણ જીવન છે, એનું 10 પ્રાણ રૂપવાળી જીવન છે, પણ ત્યાં શ્વાસોશ્વાસ નથી હોતો. અને દેવગતિના દેવોને કેટલા વર્ષે એક શ્વાસ આવે? ગુરુદેવ ગણાવે. આપણે તો શ્વાસથી જીવીએ છીએ એવું લાગે છે. આપણામાંથી જ કોઈ જીવ છે, શ્વાસ નથી હજુ, તો પણ એ આયુ કર્મ વાળું જીવન પણ છે હજુ. હવે 14મા ગુણસ્થાને ચોથો પાયો ચાલે છે, એનું નામ છે વ્યુત્પરત ક્રિયા નિવૃત્તિ. એમાં હવે ક્રિયાનો અભાવ. કઈ ક્રિયા? હવે જે ક્ષેત્રથી ક્ષેત્રાંતર વાળી ક્રિયા છે એ પણ અશુદ્ધ પ્રણતિ છે. કાયમ સ્થિર થઈ જવું, આવાગમન કરવું એ સ્થિરતા અસ્થિરતા છે. ભલે ત્યાં મોહ નથી એટલે દુઃખ નથી, રાગ નથી એટલે દુઃખ નથી, પણ આવવું જવું એ પણ આત્માની શોભા ગજબ છે. આવાગમન કી જય હું બોલીએ છે ને આપણે અહીંયા કે આવાગમન એ અશુદ્ધિ છે. સમજ આવે છે કે નહીં? એક વાર સિદ્ધાલયમાં પ્રદેશથી સ્થિર તો અહીંયા થઈ ગયા, પણ હવે ક્ષેત્રથી પણ સ્થિર. દ્રવ્ય નામની જે સ્થિરતા છે એની અહીંયા ચર્ચા છે. તો અંતમાં 14મા ગુણસ્થાન એને કહેવાય છે. એમાં ક્રિયા વ્યુત્પરત એટલે હવે કોઈ ક્રિયા ન રહી, કોઈ પણ હવે બાકી ન રહે એવું અંતિમ સ્થિતિ, એમાં અંતિમ સમયમાં એ કાર્ય થાય છે. અ ઈ રૂ લુ 5 હસ્વ સ્વર છે. એટલા કાલમાં તો એ મુનિરાજ, સ્નાતક મુનિરાજ એ અરિહંત પરમાત્મા સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. એને નમો લોય સત્વ સિદ્ધાણમ, એ અવસ્થા આત્માની અંતિમ સ્થિતિ છે. આ સિદ્ધ અવસ્થા શુદ્ધ ભાવમાંથી નથી આવતી. કઈ ગાથા ખ્યાલ? શુદ્ધ ભાવમાંથી નથી આવતી એટલે હું તો પૂર્ણ છું. પર્યાય, હવે જો પર્યાયથી પરાય પર એ પર્યાય મને જોઈને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લે તો કરી લે, હું તો અત્યારે સિદ્ધ સ્વરૂપ છું. ખ્યાલ આવે છે કે નહીં? શું સિદ્ધ અવસ્થા છે? અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ્હી મેરે. આપણો આદર્શ એટલે મારે એ થવું છે, એ મારું દર્પણ છે. આદર્શ નું દર્પણ થાય, એ મારું પ્રતિબિંબ છે. ખ્યાલ? પ્રગટ થવા વાળું રૂપ છે અને વર્તમાનમાં એ રૂપે હું બિરાજમાન છું. એ છે જ્ઞાયક, અને એ છે જ્ઞાયકની પ્રસાદી. આ પ્રમાણે આત્મા એક પરમાત્મા કેવી રીતે થાય છે એની આપણે યાત્રા કરી. અહીંયા ચારે ચોકડીનો ભાવ થયો, સંપૂર્ણ કષાયનો ભાવ થયો, અને એના સહકારી 8 કર્મનો ભાવ થયો. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, અને એ દ્રવ્ય કર્મના ફલરૂપ દેહ આદિ નો કર્મ પણ ત્યાં ન રહ્યું. શરીર પણ શું થઈ ગયું? રાખવત થઈ ગયું, અને કપૂરવત થઈને ઉડી ગયું. અને સિદ્ધ અવસ્થા જે ચોથી ગુણ સ્થાને જે પ્રતીતિ કરી હતી કે આત્માને દેહ નથી હોતો, આત્મામાં દેહનો ભાવ હોય છે, એ પ્રૂવ કરી દીધું કે જો શરીર છે જ નહીં આત્મામાં, એવો હું આત્મા, એમ કરીને આજે અનંત સિદ્ધો એ સિદ્ધાલયમાં બિરાજમાન થઈ અવ્યાબાદ સુખનો ભોગ કરે છે. એ તો એ કરે છે, પણ આવો ભોગ આપણે એટલે હું કરી શકું એવી મારી વર્તમાનમાં પર્યાની ક્ષમતા છે, અને મારી પાસે એવી જાતિનું સાધન છે ને મારું સ્વરૂપ છે. એ રીતે આ 4 ચોકડી, હે ને, 4 ચોકડી એ શું હતું? 4 ચોકડી એ આપણી બદનામી હતી. એ 4 ચોકડીને ઓળંગી અને જે આ અવસ્થાને પ્રાપ્ત થાય છે. હવે નેક્સ્ટ શનિ રવિ પ્રવચન નથી સોનગઢની યાત્રાના કારણે. એના પછી જે શનિ રવિ હશે એ હવે આપણે આગળનો વિષય. સહેજાનંદ